ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलय करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। બધાના સમષ્ટિના કલ્યાણ માટે હનુમાન ચાલીસા કરવાના છે, તો તમે લોકો પછીથી પ્રવચન પછી કરી શકો છો. એકવાર એટલે કરી લીધા આપણે, પછીથી તમે કરી શકો છો પ્રવચન પછી. એટલે આજે રામનવમી છે એટલે બધા લોકો એવું બધા લોકોની હેલ્થ માટે કરી શકાય, સમષ્ટિના હિત માટે. જે છે ને સર્વે ભવંતુ સુખીનઃ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એ ભાવનાથી તમે લોકો કરી શકો છો ક્લાસ પછી. सर्व वेदांत सिद्धांत गोचरं तम गोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। दुर्लभं त्रयमेवेतत् देवानुग्रह हेतुकं मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयः। लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनं यस्वात्ममुक्तये नयतेतमूढधीः स ह्यात्मः स्वं विनिहन्त्य सदग्रहात्। पठन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि भजन्तु देवताः। आत्मैक्यबोधेन विना विमुक्तिः न सिद्ध्यति ब्रह्मशतान्तरेऽपि। चित्तस्य शुद्धये कर्म न तु वस्तुपलब्धये वस्तुसिद्धिर्विचारेण न किञ्चित् कर्म कोटिभिः। अतो विचारः कर्तव्यः जिज्ञासोरात्मवस्तुनः। समासाद्य दया सिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम् अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः। उपायादेशकालाद्याः सन्त्यस्मिन् सहकारिणः। વિવેક ચુડામણી આપણે 8મો શ્લોક ચાલુ છે. સાધનાન્યત્ર ચત્વારી કથિતાनि મનીષિभिः येषु सत्त्वेव सन्निष्ठा यद्भावेन सिद्ध्यति। 8મો શ્લોક જે છે આપણે ચાલુ છે. 8મા શ્લોકમાં આદિ શંકરાચાર્યજી કહે છે કે મનીષીઓ એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ શું કહે છે, તો કે જ્ઞાન પ્રાપ્તિના સંદર્ભમાં
આવા અધિકારીત્વ માટે 4 સાધનોની વાત કરી છે, જેને આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ કહીએ છીએ. તત્વબોધમાં એના માટેનો શબ્દ છે સાધન ચતુષ્ટય સંપત્તિ. એટલે કે છે કે મનીષીઓ દ્વારા, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ દ્વારા તો કે અધિકારીત્વ માટે આવી તો કે 4 સાધનોની વાત કરેલ છે. પછી બીજી લાઈનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહે છે એ 4 સાધનો વિશે. શું કહે છે? તો કે યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા. અગર આ 4 સાધનોની હાજરી છે, અગર આ 4 સાધનો વ્યક્તિમાં છે તો જ વ્યક્તિને સન્નિષ્ઠા અર્થાત જ્ઞાન પ્રાપ્તિ થવાની. જો આ 4 સાધનોની ગેરહાજરી તો જ્ઞાન પ્રાપ્તિ નહીં થવાની. એટલે એકદમ જ ક્લીન, સાવ સીધી વાત કરે છે અહીંયા આદિશંકર કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ મુમુક્ષુ માટે, જિજ્ઞાસુ માટે અગર એને અધિકારીત્વ પ્રાપ્ત કરવું છે, જ્ઞાન પ્રાપ્તિ માટે જે જરૂરી છે પ્રાપ્ત કરવું છે, તો એવા 4 સાધનો છે. એ હશે તો જ્ઞાન પ્રાપ્ત થશે, નહીં હશે તો નહીં થાય. એટલે યેસુ સત્સુ એ બીજી લાઈન ઇમ્પોર્ટન્ટ ખૂબ એટલા માટે છે કે લોકો બહુ બધા વર્ષો વેદાંત ભણે, મેં જોયું છે ખરેખર કે બહુ બધા વર્ષો વેદાંત ભણે પછી એના જીવનમાં એને લાગતું હોય, એને અથવા એની આસપાસના લોકોને તો જોયું એવું કોઈ પરિવર્તન ન જણાય, એવી સુખ કે શાંતિ કે નિરાંત ન જણાય. એટલે એને એવું લાગે કે વેદાંત જે છે એ કઈ વર્ક કરતું નથી, ડઝન્ટ વર્ક ફોર મી. એટલે એ લોકો વેદાંતને છોડી દે. એટલે અમુક લોકો થોડું 2-4-6 મહિના જરાક સાંભળીને જોઈને થોડુંક એને એક્સપોઝર મળે તો એને એવું થાય કે આ કઈ કરવા જેવું નથી, આમાં કઈ આનાથી કઈ ચેન્જ નથી આવતો, કઈ ફેરફાર નથી થતો. એના કરતા કુંડલીની જાગૃત કરવા જતા રહીએ ને તો ચમત્કાર થશે અને મને એકદમ જ મારા જીવનની સમસ્યાઓ સોલ્વ થઈ જશે. અથવા તો આવા પ્રકારના હું કર્મો કરીશ ને, આવો યજ્ઞ કરીશ ને, આવી યાત્રા કરીશ ને તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા એ ઇમ્પોર્ટન્ટ વાક્ય એટલા માટે છે કે જ્યારે લોકોને એવો અનુભવ થાય કે પોતાને ભણ્યા પછી પોતાની લાઈફમાં કોઈ પરિવર્તન ન જણાતું હોય અને એ વેદાંતને ડિસમિસ કરી દે કે વેદાંત કઈ વર્ક નથી કરતું, તો વેદાંત જે છે, શ્રુતિ માતા પોતે હવે પોતાની વાત અહીંયા કરી દે છે કે આઈ વિલ ડેફિનેટલી બ્લેસ યુ provided if you can bless yourself with these qualities. એમ કે હું તને તારા માટે ભલું તો કરી શકું જો તારી કોઈ રેડીનેસ છે, તું કઈ તૈયારી સાથે આવતો. એટલે પોતે તૈયારી વિના આવે અને બ્લેમ કોની ઉપર ઢોળે તો કે શ્રુતિ માતા ઉપર. ઓર યુ કેન સે શ્રુતિને બદનામ કરે. શ્રુતિની બદનામી ઇન ધ સેન્સ એ બધું કઈ અત્યારના જમાનામાં ભગવદ્ ગીતા ભણવાની જરૂર નહીં. અને કેટલું લાંબુ છે, 700 શ્લોક ને કેટલું, એના કરતા તમે પોઈન્ટ્સ કહી દીધું ને. એક બરોડામાં એવો નમૂનો છે, નમૂનો જોઈને કહીશ, એ મને એમ કે સાચે મને એમ કે માતાજી મેં છે ને આખા ગીતાજીમાંથી એક્સ્ટ્રેક્ટ કાઢીને આમ તમે જો ભિક્ષામાં જાઉં ને એટલે અમારી ભિક્ષા નહીં સજા છે. પછી મેં દર્શનાબેન એકવાર ખીજાઈને કીધું, મેં કીધું ખબરદાર છે એની ઘરે તમારી ભિક્ષા ગોઠવી. મેં કીધું એ ભિક્ષા નથી, સજા છે. એટલે એમ કે ભગવાને 700 શ્લોકમાં આટલું આપ્યું છે ને તો અત્યારે કોઈને એવો ટાઈમ ન હોય. મેં છે ને મારી મેળે આખી ગીતાજીમાંથી આવી ટૂંકમાં બધા પોઈન્ટ કાઢેલા છે, તમે જોઈ લ્યો, મારે છપાવા દેવું છે. અને પછી બધા એટલું જ ભણી શકે. તમે જે આટલા વર્ષોથી રાણેશ્વરમાં ભણાવો છો એવું બધી જરૂર નથી. મેં બધો આવું ગીતાજીનો અર્ક કાઢ્યો છે.
એટલે એ જે ભાઈ જે છે એ એવું કહી શકાય ને, એવું સાચે છે કે 30 યર્સથી સ્વામીજી પાસે 25 કે 30 યર્સથી આમ શિબિરોમાં ને થોડું અલપ જલપ સત્સંગ કરતા જ રહે છે. પરંતુ એને એવું થાય છે કે આ બધું આટલા 10 ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર ને એ બધું નથી જરૂર. હું એમાંથી ખાલી પોઈન્ટ કાઢું અને પછી કોર્પોરેટ વર્લ્ડમાં આપું ને ફલાણા લોકોને આપું ને એ લોકોને એટલાની જ જરૂર છે અને એનાથી લોકોનું જીવન બહુ જ બદલાય છે. એટલે જે લોકોની પોતાની પાસે કોઈ પણ પ્રકારની તૈયારી નથી, પોતે અધિકારીત્વ ધરાવતા નથી, લાયકાત નથી, એટલે એ શાસ્ત્રોની નિંદા કરે. એમ કે આટલું બધું અત્યારના જમાનામાં કોઈ લેવા માટે તૈયાર નથી, એ અત્યારે જરૂરી નથી, અત્યારની કરંટ બધી જે પરિસ્થિતિ છે એમાં આવી વસ્તુની જરૂર નથી. એટલે યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા એ વાક્ય એટલા માટે બહુ જ આપણે જાણવું જરૂરી છે કે અહીંયા શ્રુતિ માતા પોતે પોતાનો પોઈન્ટ ક્લિયર કરી દે છે કે જો મને પછી તમે કોઈ બ્લેમ નહીં કરતા. અગર તમારામાં લાયકાત છે તો તમે મારી નજીક આવી શકશો, લાયકાત નથી તો તમે તરત જ અહીંયાથી ફેંકાઈ જશો અને તમે તમારા મેળે તો કે આવા મનગળત શાસ્ત્રો તમે બનાવવા માંડશો. અમારા બરોડાના ભાઈ છે એવી રીતે પોતે પોતાના ખરેખર એ એક સક્સેસફુલ બિઝનેસમેન છે બરોડામાં. એટલે લોકોને એવા પ્રકારની ભ્રાંતિ છે કે જેને આવી રીતે દુનિયાવી સફળતા મળેલી છે એ લોકોને ગીતા પણ ભણાવતા આવડે. એટલે મને એમ કહે તે ખરું કે રાણેશ્વર મંદિરમાં હાર્ડલી લાઈક યુ કેન સે 100 લોકો આવતા હશે, હાર્ડલી 90 કે 100 લોકો આવતા હશે. અરે મારા ક્લાસમાં 200 લોકો આવે, રાણેશ્વરમાં તો 100 જ લોકો આવે. એટલે લોકોને એવા પ્રકારનું હોય છે કે એને તો મોટી મોટી 2 ફેક્ટરી છે અને એની પાસે તો આટલા પૈસા છે એટલે એને ગીતા ભણાવતા આવડે. એટલે ગીતાના નામે ઈસુ બોલે એનું એ ટુ ઝી મને ખબર છે કે કેટલું લોકોની માણસ ગુમરાહ કરે છે. એટલે એની ગીતા જે અહીંથી શરૂ થાય, પહેલું વાક્ય કે ભગવાન ને અર્જુન તો બે કાકા બાપા અરે મામા ફોઈના ભાઈઓ હતા, ત્યાંથી એની ગીતા શરૂ થાય. સો યુ કેન ઇમેજિન કે જેને શ્રુતિ માતાનો આદર કરવો એટલી બી ભાન નથી અને એ ગીતાચાર્ય બની જાય અને એ પછી એવું કે કેટલા 700 શ્લોકની જરૂર નથી. એટલે શ્રુતિ માતા અહીંયા પોતે પોતાનો બચાવ કરીને પહેલેથી કહી દે છે કે તમે મારી પાસે આવો, હું તમારી ઉપર એ બ્લેસિંગની એ અનુગ્રહની ધારા હું તો જ કરી શકું, એનો વરસાદ તો જ વરસાવી શકું અગર તમે તમારી જાતને આવી રીતે આ સાધન ચતુષ્ટય સંપત્તિથી સજ્જ થઈને આવેલા હોય તો અને તો જ. તો યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા. ઇટ્સ લાઈક કે કોઈ વ્યક્તિ ખાલી 7 ધોરણ ભણેલી હોય અને ફાઇનલ MBBS ના ક્લાસમાં જઈને બેસે, પછી બહાર આવીને કે આ કઈ ઇટ ડઝન્ટ વર્ક ફોર મી, આમાં કઈ છે જ નહીં. બરાબર છે, તારા માટે તો વર્ક ન જ કરે કારણ કે તું 7મા ધોરણમાં છો, ત્યાં તો તને કઈથી ખબર પડવાની હતી. એટલે જે લોકો ગીતાજી ભણવા આવે અને એનું લેવલ હજી કેજીનું પણ ન હોય ઇન ટર્મ્સ ઓફ અંતઃકરણ શુદ્ધિ, વિવેક વૈરાગ્ય, શમઃ દમઃ, એમાં પહેલું ધોરણ પણ ન હોય તો પછી એને ભગવદ્ ગીતાના ક્લાસમાં આવે તો એ બિઝનેસમેન, એ ભાઈ મને જરૂર એવું કે માતાજી આની જરૂર નથી. એને આટલા બધા જ ઉપનિષદ, ગીતાજી, રામાયણ, ભાગવત, મહાભારત બધા ઉપર એને પુસ્તક બહાર પાડી દીધા. તમે એમ કહો કે એક શ્લોક, બસ એક શ્લોક સાચો બોલો, ઓમ સહના ભવતુ, એક તો શ્લોક બોલો, તો કે એની જરૂર જ નથી. ભગવાનની પૂજાની એબ્સોલ્યુટલી જરૂર નથી, શ્લોકોની કોઈ જરૂર જ નથી.
એટલે તમે સમજી શકો છો કે શ્રુતિ માતા આપણને આશીર્વાદ ત્યારે જ આપી શકે, આપણને એના થકી આપણા જીવનની સમસ્યા સોલ્વ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે પૂરતી તૈયારી સાથે શ્રુતિ માતાના શરણે ગયા હોઈએ તો. પરંતુ આવડો મોટો અહંકાર હોય કે શ્રુતિ કરતા પણ હું વધારે છું, ગીતાજીના 700 શ્લોકની જરૂર નથી, ટૂંકું કરી નાખો, એટલી બધા અહંકાર સાથે ગયા હોય તો તૈયારી નથી એની તો એ વ્યક્તિની, પરંતુ બહુ બધી વિપરીત વસ્તુ છે. આસુરી ને રાક્ષસી સંપત્તિ બહુ બધી વધારે છે, દૈવી સંપત્તિ તો નથી, પરંતુ બહુ બધી આસુરી સંપત્તિ છે. તો શ્રુતિ માતા એને કેવી રીતે બ્લેસિંગ આપે? એટલે વેદાંતનો બહુ જ સ્પષ્ટ નિયમ છે, અગર તમારી તૈયારી છે તો અને તો જ ભણી શકો. એવી બહુ જ બધી ખૂબ જ સારી યુનિવર્સિટી હોય કે જ્યાં આગળ બહુ બધા બ્રિલિયન્ટ પ્રોફેસર ભણાવતા હોય, તો તમને ખબર છે કે ત્યાં તમારી પાસે ગમે તેટલા પૈસા હોય તો બી એડમિશન ન મળે. તમારે બહુ બધી એવી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોય, બહુ બધા ઇન્ટરવ્યુ પાસ કરવાના હોય, તો તમે એવા જે બધા ખૂબ જ એવા જીનિયસ બ્રિલિયન્ટ લોકો બેઠા હોય દુનિયાની સારી સારી યુનિવર્સિટીમાં, તો તમે ત્યાં ભણવા જઈ શકો. કોઈ પૈસાના જોરે એડમિશન ન મળે, એ લોકોને ઘણું બધું એવી એન્ટ્રન્સ ટેસ્ટ, એટલી બધી પોતાની એવું ક્વોલિફિકેશન હોય તો એવા મહાન પ્રોફેસરો એને ભણાવે. તો આવી વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં વ્યક્તિએ જવું હોય તો બહુ બધી પૂર્વ તૈયારી પછી ત્યાં એડમિશન મળે. તો અહીંયા બી આનાથી તો એનો પરવિદ્યાનું જ્ઞાનથી તો આગળ કશું જ નથી. અલ્ટિમેટ ટ્રુથ પ્રતિપાદન કરનારું આ જ્ઞાન છે, પરવિદ્યા. તો એમાં નેચરલી ક્વોલિફિકેશન વિના અગર વ્યક્તિ આવશે તો ઇનવેરિએબલી પોતે પોતાની જાતને બ્લેમ નહીં કે હા હું તો કાંઈ મને ભય આવીને એવું નથી કહેતા કે માતાજી જિંદગીમાં કોઈ દિવસ પંચોપચાર ષોડશોપચાર પૂજા નથી કરી, કોઈ દિવસ જપ નથી કર્યા, કોઈ તપશ્ચર્યા નથી કરી, એટલે મને કાંઈ ટપ્પા નથી પડતા, સમજાતું નથી, એવું ન કે. બ્લેમ કોને કરે? તો કે શ્રુતિને. એટલે એવા તમે તમારી આજુબાજુ લોકો જોયા હશે કે જે લોકો થોડું ઘણું શ્રવણ કર્યા પછી બીજી કોઈક અધ્યાત્મની કોઈક બીજું કોઈક વસ્તુ પકડી લે, અથવા તો આ જ શાસ્ત્રને આવી રીતે તરોડી મરોડીને ટ્વિસ્ટ કરીને લોકો સમક્ષ પોતાના મનગઢત આઈડિયાઓ રજૂ કરતા હોય. તમે જોયા હશે કે ભગવદ્ ગીતામાં એમ લખ્યું છે કે કર્મ કરતો જા પણ ફળની ઈચ્છા નહીં રાખ. ભગવદ્ ગીતામાં એવું લખ્યું છે કે મહત્વકાંક્ષા હોવી ન જોઈએ, ઈચ્છાઓ હોવી ન જોઈએ, ઈચ્છાઓ જે છે સૌથી વધારે ખરાબ વસ્તુ છે, વગેરે વગેરે અનેક એવા પોતાની રીતે બધા અર્થઘટન કરે કે શાસ્ત્રમાં લખ્યું છે, વેદમાં, કે પૂજા કરવી જ ન જોઈએ, બધી મૂર્તિઓ તમે જવા દો. એટલે એવું કેટલું પોતાની રીતે પોતાનું અધિકારીત્વ નથી અને શ્રુતિ માતા પાસે જાય છે તો શ્રુતિ માતા એને બ્લેસિંગ નહીં આપી શકે. એટલે જે વ્યક્તિ પૂરેપૂરી તૈયારી સાથે જાય તો જ એ જ્ઞાન એની અંદર આવી શકે, એ જ્ઞાન એને આશીર્વાદરૂપ થઈ શકે. તમે પહેલા ધોરણમાં તમારું બાળક હોય ને તમને એવી બહુ જ ઈચ્છા હોય કે મારું બાળક છે ને એને મોટું થાય પછી મારે CA બનાવવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કારણ કે અમારી બહુ મોટી ફર્મ છે. એટલે તમે પહેલા ધોરણના છોકરાને CA ના ક્લાસમાં મૂકી દો તો એમ થોડી ચાલતું હશે. એટલે યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા, એટલે અગર આપણી પોતાની પૂરેપૂરી પ્રિપરેશન છે, અધિકારીત્વ છે, તૈયારી છે, તો જ્ઞાન જરૂર છે. એવ 100% જ્ઞાન થશે. અગર તૈયારી નથી તો જ્ઞાન નથી જ. બેઉ એટલું સાચું છે, એકદમ બે સાચું. તમે એમ કહો પણ હવે એમાં કંઈક સબસ્ટિટ્યુટ રાખો ને કે આવું અધિકારીત્વ ન હોય પણ આવું હોય તો ચાલે. એમ કે તમે એમ કહો કે શમઃ જોઈને, દમઃ જોઈને, પોતાના મન ઉપર ટોટલ નિગ્રહ જોઈએ, કમાન્ડ જોઈએ, પોતાની જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોને પોતે જીતવાની છે, જીતેન્દ્રિયપણું જોઈએ, તિતિક્ષા જોઈએ, શ્રદ્ધા જોઈએ. થોડુંક ચેન્જ કરી નાખો ને કે મુમુક્ષુત્વમ ન હોય તો ચાલે,
અમે લોકો અર્થકામમાં ડૂબેલા હોય તો એવું અધિકારીત્વ ચાલે. પછી તો કે આવી રીતે એનામાં શ્રદ્ધા ન હોય તો ચાલે, ગુરુમાં ને એમાં શ્રદ્ધા ન હોય તો ચાલે. કોલેજમાં કોઈ વેદાંતાચાર્ય થાય સોમનાથ યુનિવર્સિટીમાં, તો થોડા એ આચાર્યો પર શ્રદ્ધા જરૂરી છે. તો અહીંયા એવું જ રાખો ને કોલેજના છોકરાની જેમ કે ભણી લીધું, બહુ બધી એક્ઝામ આપી દીધી અમે. હમણાં જ એક બેન મને પૂછતા હતા, માતાજી તમે એક્ઝામ રાખતા હો તો બહુ સારું પડે, લેવલ 1, લેવલ 2, લેવલ 3. એટલે મેં કીધું કે બરાબર છે, એક્ઝામ તો રાખી શકાય, પણ ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી મને તો એક્ઝામ લીધા વગર એ બધાની થોડીક મારી સાથે એ લોકો શિબિરમાં આવે, થોડુંક એનું મને કંઈક વાતોચીતો થાય, થોડું એ લોકો ગ્રુપમાં સેવા કરે એટલે પૂરું થઈ જાય. એની પરીક્ષા લેવાઈ જાય, બધા ગ્રેડની 1 થી માંડીને PhD સુધીના બધા ગ્રેડની પરીક્ષા આવી જાય. એમાં કઈ બહુ લાંબી પરીક્ષાની જરૂર ન પડે. અને છતાં બી તને એવું લાગતું હોય, છોકરીને કહેતી કે પરીક્ષા લેવી છે, તો મેં એને વાત કરી કે પરીક્ષા જે છે, વેદાંતના બી ઘણા ગુરુજનો આવી રીતે અમારામાંના બી મીન્સ કે લાઈક અમારા ગુરુ ભાઈ બહેન બી ઘણી વાર એવી રીતે આવું બધું પરીક્ષા કે એવું લેતા હોય છે. આવી બધી બેઝિક ડેફિનેશન એ લોકોને એમ કે તમારે પ્રિપેર કરવાની, બોલવાની એવું કહેતા હોય છે, મેં સાંભળ્યું છે. પણ હું એને વાત કરતી હતી કે કેવું છે કે મેં કીધું હું જે કાંઈ ભણાવું છું યોગશાસ્ત્રમાં, ઓનેસ્ટલી સ્પીકિંગ તમે તમારી જાતને પૂછો તો એમાંની મોટા ભાગની વસ્તુ બધાને બધી ખબર છે, ખરેખર બધી ખબર છે. હું એંગર મેનેજમેન્ટની વાત કરું, હું રિલેશનશિપની વાત કરું, હું શમઃ-દમઃની વાત કરું, કોને ખબર નથી? બધાને યોગશાસ્ત્રની બધી જ વસ્તુ લગભગ ખબર છે. હું એને ધીરે ધીરે ઝીણું કાપીને અનફોલ્ડ કરું, એ આખી વસ્તુ જુદી છે, પણ આમ બેઝિક સિદ્ધાંતો ખબર છે. સત્ય શું છે ખબર છે, અહિંસા શું છે ખબર છે, પ્રમાણિકતા શું છે ખબર છે, સામાન્ય ધર્મ પોતે આ બધા યુનિવર્સલ વેલ્યુઝ શું છે એ ખબર છે, કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ કોને નથી ખબર, જે તે સિચ્યુએશનમાં મારું શું કર્તવ્ય કર્મ થાય કોને નથી ખબર, બધાને બધી ખબર છે. ઇલિટરેટ વ્યક્તિ આપણી ઘરે પેલી મેઇડ આવતી હોય એને બી ખબર છે કે એઝ અ મધર પોતાનું શું કર્તવ્ય કર્મ થાય. પોતે ઘરમાં ક્લિનિંગ કરે છે ને ત્યાં આગળ 5,000 રૂપિયા મળે તો એ ન લેવાય એને ખબર છે. એટલે મેં એને કીધું કે મોટા ભાગની વસ્તુ ઓનેસ્ટલી એ સામાન્ય ધર્મ હોય, વિશેષ ધર્મ હોય, બધાને લગભગ બાય એન્ડ લાર્જ ખબર હોય છે, છતાં પાલન થાય છે નથી થતું પાલન. એટલે હું કદાચ પરીક્ષા લઉં તો એ બધું જ્ઞાન બૌદ્ધિક સ્તરે છે મેમરીમાં, અને મેમરીનું રટીને કાગળમાં આવશે તો મારે એ બધાને શું કરવું છે, કેટલાય ટેપ રેકોર્ડર છે ને કેટલી બધી બુકમાં લખેલું છે, એ બધું એને શું કરવાનું. એટલે બધાની સ્મૃતિમાં છે, બધાની સમજણમાં પણ છે. જે તે વસ્તુ હું કહું છું શાસ્ત્ર કે છે એ બહુ બધી વસ્તુ તો કે પોતાની કોગ્નિટિવલી બધા જાણે છે, બૌદ્ધિક રીતે ખબર છે, અન્ડરસ્ટેન્ડિંગ બી છે કે આપણે કટુ શબ્દ બોલીએ તો બીજી વ્યક્તિને કેટલી બધી તકલીફ પડે, તો એ સમજણ પણ છે. આવું ન કરાય એ બી ખબર છે. પરંતુ આપણી સમજણ અને આપણા વ્યવહાર, આપણા કર્મો વચ્ચે બહુ બધું અંતર છે, બહુ બધું વ્યવધાન છે. આપણી સમજણ જે છે મીન્સ કે બૌદ્ધિક સમજણ એ કન્વર્ટ થઈને એક્ઝેક્ટલી એવી જ રીતે જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ કર્મોમાં રિફ્લેક્ટ થતી નથી. હું પરીક્ષા લઉં તો એ બૌદ્ધિક સ્તરે બધું વસ્તુ છે એ ખાલી કાગળમાં આવશે, વ્યવહારમાં ક્યાંથી આવવાનું? ગોખીને બોલવાથી શું થવાનું મને નથી ખબર. કારણ કે તમને વાર્તા ખબર હશે કે એકવાર આદિ શંકરાચાર્યજી ને મંડન મિશ્રની ઘરે જવું હતું, તો એના ગામમાં ગયા પણ એનું ઘર નતું, એને ખ્યાલ નતો ક્યાં છે. એટલે કુવા પાસે પનિહારીને પૂછે છે કે ક્યાં છે મંડન મિશ્રનું ઘર. મંડન મિશ્ર જે છે એ કર્મકાંડના એકદમ ખ્યાતનામ વ્યક્તિ,
અત્યંત વિદ્વાન કર્મકાંડમાં એનાથી વધારે વિદ્વાન વ્યક્તિ ભારત વર્ષમાં ન હતી, એવડો વિદ્વાન મંડન મિશ્ર. અને આદિશંકર જે છે એ વેદાંતમાં તો કે એનાથી વધારે મહાન, એનાથી વધારે વિદ્વાન કોઈ જ નહીં. એટલે પન્હારી કહે છે જે ઘરની બહાર પોપટ પણ વેદની વાણી બોલતા હોય એ મંડન મિશ્રનું ઘર. તો પોપટને બી તમે રટાવો ને તો પોપટ પણ વેદના મંત્રો બોલી શકે. એટલે પરીક્ષાઓ લેવાથી, બુક છાપવાથી, બોલ કરવાથી, રટવાથી ઉલટાનું એવું થતું હોય છે કે જે વસ્તુ ખૂબ જ સિરિયસ હોય એને બહુ ગ્લાસ ઓવર કરી નાખતા હોય, એની ઉપર આપણે ખરેખર જે ધ્યાન આપવાનું છે, આત્મસાત કરવાનું છે, વ્યવહારમાં લાવવાનું છે, સિરિયસ બનવાનું છે, એવું નહીં થાય. પરંતુ આપણી એકવાર તમે આવું સ્ટેજ 1, સ્ટેજ 2 પરીક્ષા, પહેલી પરીક્ષા, પછી એ લખી નાખવાનું, એટલે આપણને આપણું જેવું ઓરિએન્ટેશન છે, મેં આ બી પૂરું કરી લીધું, પહેલું ધોરણ પૂરું કરી લીધું, બીજું પૂરું કરી લીધું, એટલે આપણને એવું થાય કે જાણે કે આપણું હોમવર્ક થઈ ગયું. એટલે દુનિયામાં આવું બધું ઘણું ચાલે છે, આવી વસ્તુ અધ્યાત્મના નામે. પરંતુ મને આટલું તમને અત્યારે જ કેવું છે કે અધિકારીત્વ નથી, યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા. આટલું વાક્ય હંમેશા યાદ રાખવાનું છે કે અગર મારી પાસે સાધન ચતુષ્ટય સંપત્તિ નથી, જ્ઞાન નથી, સબસ્ટિટ્યુટ કરો, એની બદલે બીજું લઈ લો, નહીં ચાલે. બધું જ જોશે, વિવેક પણ જોશે, વૈરાગ્ય પણ જોશે, શમદમ જોશે, ઉપરમ જોશે, તિતિક્ષા જોશે, શ્રદ્ધા, સમાધાન, મોક્ષ, બધું જ જોશે. એકની બદલે બીજું એમ પણ નહીં ચાલે, એકાદ ઓછું હતું નહીં ચાલે. એટલે અધિકારીત્વ છે તો જ્ઞાન છે, નથી તો નથી. એનું જ્વલંત ઉદાહરણ હું તમને ભગવદ્ ગીતાની ઇન્ટ્રોડક્શનમાં ઘણી વાર કહું છું કે આપણા બધા સુધી ભગવદ્ ગીતા પહોંચી એની પહેલા આખી ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્રએ સાંભળેલી છે. 700 શ્લોક સાંભળ્યા. તો અર્જુને 700 શ્લોક સાંભળ્યા પછી એવું ભગવાનને કે છે, ભગવાન મારો મોહ દૂર થયો અને હવે હું પછીથી શ્લોકમાં કે છે કરીશે વચનમ તવ. હવે હું મારું કર્તવ્ય કર્મ કરવા માટે કટિબદ્ધ છું, મારો અજ્ઞાન મૂલક મોહ દૂર થયો. ધૃતરાષ્ટ્ર એવું નથી કે 700 શ્લોક સાંભળ્યા પછી એનો દ્વેષ એવો ને એવો, એનો પાંડવો માટેનો ધિક્કાર એવો જ હતો. એટલે સાક્ષાત ભગવાન ભગવાન પાસેથી સૌથી પહેલા સંજય અને અર્જુને સાંભળેલી છે સાયમલ્ટેનિયસલી, અને પછી સંજય પાસેથી તો કે આખી ગીતાજી એને સાંભળેલી, પરંતુ એમાં રતિભાર પણ ચેન્જ નથી આવેલો, કારણ કે સાધન ચતુષ્ટય સંપત્તિ નથી. એટલા માટે મનીષીઓ એવું કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપણામાં લાયકાત નથી તો કદાચ આપણા કોઈ પુણ્યથી આપણને શાસ્ત્ર શ્રવણનો મોકો જરૂર મળે, કોઈ પુણ્યથી, પરંતુ આપણી હાલત પણ ધૃતરાષ્ટ્ર જેવી થાય. ઇટ્સ લાઈક કે બહેનો જે છે એ ડોસા કરે તો લોઢી ઉપર જેમ પાણી છટકો રહે એવી આપણી દશા થાય કે લોઢી અને જે નોનસ્ટિક હોય એ નોનસ્ટિક અને પાણીનો સંપર્ક જરૂર થાય, પરંતુ જેવો પાણીનો સંપર્ક થાય એટલે પાણી જે છે ઇમિડિયેટલી ઇવોપરેટ થઈ જાય. એમ આપણા માનસપટ રૂપી નોનસ્ટિકમાં શાસ્ત્રના શબ્દો રૂપી આવો પાણીનો છંટકાવ જરૂર થાય, પરંતુ અધિકારીત્વના અભાવમાં સાધન ચતુષ્ટય સંપત્તિ નહીં હોવાથી એ સ્ટિક ન રહે, એ ત્યાં રહે નહીં. આપણે એ બોધને, આત્મબોધને આપણે ઝીલી ન શકીએ, આપણે પોતાનું ન બનાવી શકીએ, આત્મસાત ન કરી શકીએ. એટલે
લોકો શ્રુતિને દોષ દે કારણ કે પોતાનામાં અધિકારીત્વ ખૂટતું હોય. એટલે શ્રુતિ માતાનો આવો ચોખ્ખો નિયમ છે કે આઈ વિલ ડેફિનેટલી બ્લેસ યુ ઇફ યુ આર રેડી ફોર ધીસ નોલેજ. એટલે કે છે યેસુ સત્સુ એવ સન્નિષ્ઠા. સન્નિષ્ઠા એટલે શું? તો કે સદવસ્તુની નિષ્ઠા. સન્નિષ્ઠા શબ્દ છે, સરસ શબ્દ છે. સદવસ્તુમાં નિષ્ઠા અર્થાત બ્રહ્મમાં નિષ્ઠા. એટલે અગર મારામાં અધિકારીત્વ છે તો કે બ્રહ્માત્મ નિષ્ઠા આવશે. નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ, સદવસ્તુની નિતરામ સ્થિતિ. સન્નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ એટલે શું? તો કે સદવસ્તુનું બ્રહ્માત્મ એક્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, પરંતુ એ કોઈ પણ પ્રકારના ડાઉટ કે વેગનેસ વિનાનું, સંશય વિપર્ય વિનાનું, એકદમ ક્રિસ્ટલ ક્લિયર, ડેલાઇટ જેવું ક્લિયર જ્ઞાન થાય. ગોટાળા ગોટાળા અને ગૂંચડા ગૂંચડા વાળું નહીં. કારણ કે વ્યક્તિ હવે તો કે આ જ્ઞાન માટે પૂરેપૂરી તૈયાર છે. એને કોઈ પણ પ્રકારના હવે કોઈ હિન્ડરન્સ, કોઈ ઓબ્સ્ટેકલ નથી. એટલે કે છે સન્નિષ્ઠા. અગર સાધન ચતુષ્ટય સંપત્તિ છે તો સન્નિષ્ઠા મીન્સ સદવસ્તુની નિષ્ઠા. નિષ્ઠા એટલે તો કે પછી એને જે જ્ઞાન થશે એ તો કે આવું ક્રિસ્ટલ ક્લિયર, સંશય વિનાનું, કોઈ ડાઉટ વિનાનું જ્ઞાન થશે. એટલા માટે આ જે છે વસ્તુ એકદમ જ અગત્યની છે કે યદ ભાવે, કે અગર વ્યક્તિ જે છે એની પાસે અધિકારીત્વ છે તો યદ ભાવે યદ ભાવ, યદ અભાવે ન સિદ્ધ્યતિ. અગર નથી એ વ્યક્તિમાં ક્વોલિફિકેશન નથી તો ન સિદ્ધ્યતિ. હવે વ્યક્તિમાં અધિકારીત્વ આવી જાય, ક્વોલિફિકેશન આવી જાય, સાધન ચતુષ્ટય સંપત્તિ આવી જાય, તો સાધન ચતુષ્ટય સંપત્તિ પોતે જ્ઞાન નથી, એ અધિકારીત્વ છે. પછી પ્રમાણ વ્યાપારથી ગુરુ પાસે જાય, શ્રવણ મનન કરે, પછીથી સન્નિષ્ઠા છે. એટલે બે વસ્તુ જુદી છે કે વ્યક્તિ આવી રીતે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનો પોતે જીવન પર્યંત પૂરેપૂરું અધિકારીત્વ માટે વ્યક્તિ પ્રયત્ન કરતી હોય અને સાથે સાથે શ્રવણ બી કરતી હોય. એટલે જનરલી એ બે વસ્તુ સાથે ચાલતી હોય. મેં તમને વાત કરી એમ કે કોઈ બી વ્યક્તિ ગુરુ પાસે જાય તો ઉત્તમ અધિકારી તરીકે કોઈ ન જઈ શકે. ઉત્તમ અધિકારી ખાલી બુકમાં જ હોય, નચિકેતા જેવા. પરંતુ લગભગ કેવા હોય તો કે મંદ મધ્યમ અધિકારી હોય. ઇવન અધિકારીત્વ શું છે એ બી આપણે શાસ્ત્ર ભણીએ ત્યારે જ ખબર પડે, અને ત્યારે જ આપણને ખબર પડે કે ઓકે ઓકે આપણામાં આટલું બધી વસ્તુ ખૂટે છે ભણીએ ત્યારે. એટલે તમે સમજી શકો છો કે વ્યક્તિ જે છે એ કોઈ પોતાના જન્મ જન્માંતરના પુણ્યથી એવડું મોટું અધિકારીત્વ નથી તો બી કંઈક એવું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે એ ગુરુ પાસે જઈને શરૂ કરે છે. હજી વેદાંત ભણવા માટે જે સાધન ચતુષ્ટય જોઈએ એ બધું લઈને નથી આવી, પરંતુ કંઈક છે, કંઈક એનું પુણ્ય છે, શ્રદ્ધા છે, કે બધું થોડું ઘણું થોડા પ્રમાણમાં હોય. પછી જેમ જેમ ગુરુ પાસે જાણે એમ ખબર પડે કે હા મારામાં તો એટલો ગુસ્સો છે, મારામાં તો એટલી બધી સ્વાર્થપરાયણતા છે, મારામાં તો આટલું તમસ છે. એટલે પછીથી કેવી રીતે ચાલે તો કે શ્રવણ મનનનું પણ સાથે સાથે ચાલે, અને તો કે અધિકારીત્વ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનું પણ સાથે સાથે ચાલે. પરંતુ જે લોકો ભણવા માંડે ને એવું માની લે કે મારામાં તો બધી પાત્રતા છે, તો પછી શું થશે તો કે એ વેદાંત થકી એને કોઈ પણ પ્રકારનો ફળની પ્રાપ્તિ નહીં થાય, જેના માટે આપણે વેદાંતનું શ્રવણ કરીએ છીએ. આપણે પોપટની જેમ રટવા માટે, કોઈને પ્રવચનો આપવા માટે વેદાંતનું શ્રવણ નથી કરતા. વેદાંતનું શ્રવણ તો કે
પોતાની મુક્તિ માટે, પોતે નિરતિશય સુખની પ્રાપ્તિ કરે, પોતે નિરાત અનુભવે, સ્ટ્રેસ દૂર થાય, એના માટે કરે છે. પરંતુ એના માટે જે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ સાયમલ્ટેનિયસલી કરવાની છે, શ્રવણની સાથે સાથે પોતાનું હોમવર્ક કરવાનું છે. ન કરે તો પછી ત્યાં ને ત્યાં અટકી જશે. એટલે આ વાક્ય મેં તમને કીધું કે જેસુ સત્સુ એવ સન્નિષ્ઠા એ કાયમ યાદ રાખવાનું કે મને અધિકારીત્વ છે તો જ મને સન્નિષ્ઠા આવશે. એટલે નો ડાઉટ આપણે અધિકારીત્વ માટે એકલો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે જ્ઞાન એની મેળે નથી થવાનું. એટલે જ્ઞાન માટે શ્રવણ મનન તો ચાલુ જ હોય. જ્ઞાન ક્યારેય પોતાની મેળે નથી, કોઈ પણ જ્ઞાન પોતાની મેળે નથી, ઓટોમેટિક નથી, આપમેળે નથી, કે અકસ્માતે પણ નથી. એટલે જે શ્રવણ મનન જે છે એ પુરુષાર્થ ગુરુના ભાગે હોય. અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું એ સાધન ચતુષ્ટય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શિષ્યના ભાગે આવે. ગુરુ શિષ્ય માટે કઈ અધિકારીત્વનો પ્રયત્ન ન કરી શકે. એ ખાલી એની પાસે એ બધું જે અધિકારીત્વ છે એ ઝીણું ઝીણું કાપીને મૂકી શકે, અનફોલ્ડ કરે, એ બધી વસ્તુના કોન્સિક્વન્સીસ બતાવે કે જો આટલું તમસ જે છે એ આપણામાં હોય તો આપણને ક્યારેય અધ્યાત્મમાં પ્રગતિ ન થાય, શમદમન ન હોય તો પ્રગતિ ન થાય, એ બધું બતાવે. પણ પુરુષાર્થ કોને કરવાનો હોય? તો કે નેચરલી શિષ્યના ભાગે આવે એ હોમવર્ક. એટલે જ્ઞાન જે છે એ પછીથી જ્ઞાનનો જે પુરુષાર્થ છે શ્રવણ મનન, એમાં બી નો ડાઉટ પુરુષાર્થ કરવાનો છે કે વ્યક્તિએ તો કે ગુરુ પાસે ભણવા જવું પડે, તો કે ટાઈમ થાય એટલે કોમ્પ્યુટરની સામે, મોબાઈલની સામે બેસી જવું પડે, એકદમ અટેન્ટિવ થઈને ભણવાનું છે. તો જ્ઞાન પણ એની મેળે નથી. જ્ઞાન માટે બી પુરુષાર્થ કરવાનો છે. જગતના બીજા હજારો કામની પ્રાયોરિટી આવીને રોજે પડતી હોય, આપણી માથે આવતું જ હોય. તો રોજે એમાંથી ગમે તેમ કરીને આપણા માટે સમય, પોતે બરાબર રીતે સમય કાઢવો કે જેથી આપણને ડિસ્ટર્બન્સ ના આવે, શાંતિથી ભણી શકે. એ બી અકસ્માતે નથી, એની મેળે નથી, કોઈ આપમેળે નથી થવાનું. એટલે કોઈ પણ જ્ઞાન જે છે એ કદી ઓટોમેટિક નથી કે અકસ્માતે નથી. આપણે એમ કહીએ કે ના ના હો, દુનિયાનું જ્ઞાન તો માતાજી એવી રીતે થાય હો આપમેળે. ખાલી ન્યૂટન જે છે ને બેઠો હતો ઝાડની નીચે અને જો ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે ને શોધી કાઢ્યો. તો આઈ ટેલ યુ, એ આપમેળે નથી, ઓનેસ્ટલી આપમેળે નથી. વર્ષોથી, કેટલાય વર્ષોથી, તો કે બધા જ વૃક્ષો ઉપરથી જ્યાંથી ખેતી શરૂ થઈ ત્યારથી, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી, તો કે પાકેલા ફ્રૂટ હંમેશા નીચે જ આવતા. એટલે પાકેલા ફ્રૂટ બી હતા જ, એવું નતું પૃથ્વી પર પાકેલા ફળ નતા, એ હંમેશા પડતા, એ બી હતું જ. તો ન્યૂટન જે છે એને એવો વિચાર આવે, બીજાને નો આવે. શા માટે? તો કે કોઈ પણ જ્ઞાન એ આપમેળે નથી, ઓટોમેટિક નથી, અકસ્માતે નથી. એ અહીંયા આગળ આપણને ખ્યાલ આવે બધા વૈજ્ઞાનિકોની લાઈફમાંથી કે બધા લોકો એવા વૃક્ષ ઉપરથી પાકેલા ફળ ખરતા બધા જોવે છે. તો શા માટે બધાને વિચાર નથી આવતો? એને એ વખતે વિચાર આવે છે, તમને લાગે છે કે ત્યારે જ વિચાર આવ્યો હોય. ઓલરેડી એવા પ્રકારની વિચારધારા, એવું બધું અંદર થિંકિંગ, એવું એનાલિસિસ, બધું વિશ્લેષણ ચાલતું જ હોય. અને એ પ્રસંગો તો કે એને એકદમ ટ્રિગર આઉટ કરે એના વિચારોને. એ અકસ્માતે થાય એવું નથી. એ તરત જ એને ગુરુત્વાકર્ષણનો નિયમ, પછી એ બધા ઉપર આટલી બધા રિસર્ચ પેપર રજૂ કરે, તો એ એક્સિડન્ટ નથી. ઓલરેડી એવા પ્રકારનું પૃથ્વી ઉપરના બધા ફોર્સિસનો અભ્યાસ એ કરી જ રહ્યો હોય. અને પછી એને તો કે આ એકથી એકદમ પ્રૂફ મળી જાય, એ જે અંદરના એનાલિસિસ ચાલતું હોય એને બરાબર વેગ મળી જાય.
લાઈક બધા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે એના માટે બધા કહેતા હોય પેનિસિલિનની શોધ તો ખરેખર સાવ એક્સિડન્ટ જ છે. તો એ બી એક્સિડન્ટ નથી. કોઈ બી જ્ઞાન એક્સિડન્ટ હોતો જ નથી. એના માટેનું હંમેશા એની પાસે પ્રી ક્વોલિફિકેશન ઘણી બધી પૂર્વ તૈયારી હોય એની. કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું તમને ખબર હશે કે એ કોઈક બેક્ટેરિયાના કલ્ચર ઉપર એ કામ કરી રહ્યા હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. અને જ્યારે એ બેક્ટેરિયાને જોવે છે, એ જે એનું પેટ્રી ડિશમાં એના બધા કલ્ચરને જોવે છે, તો એને ખ્યાલ આવે છે કે બધા બેક્ટેરિયા મરી ગયા. અને એની ઉપર થોડું ફૂગનું ફંગસનું ફોર્મેશન એ જોવે છે. એટલે પછી એને એવું થાય છે કે આ બધા બેક્ટેરિયા મરવા માટે બીજું તો કઈ કોઈ જવાબદાર એવું મને લાગતું નથી. આટલી આ એક કોર્નર ઉપર પેટ્રી ડિશમાં ફૂગનું જે ફોર્મેશન થયું છે એ હોઈ શકે. એટલે તમે જો જ્ઞાન અકસ્માતે નથી. ભલે એવું કે ઈ ફૂગ જે છે પછી મને ખબર પડી પેનિસિલિન છે, પણ તમે જો કે એને વિચાર કર્યો. હંમેશા જ્ઞાન જે છે એનાલિસિસ, થિંકિંગ, એવી અન્ડરસ્ટેન્ડિંગ, એ બધી વસ્તુ એમાં ઇન્વોલ્વ છે. એમનેમ જ્ઞાન નથી. એ તો થાય જ, હવે જવા દો જે હોય એવું કરીને સાયન્ટિસ્ટ ન મૂકી દે. ધેટ ઇઝ કોલ્ડ સાયન્ટિફિક એપ્રોચ. આપણે વૈજ્ઞાનિક અભિગમ કહીએ ને, કે કોઈ બી વસ્તુ એમ જ થાય છે એવું ન સ્વીકારે. એટલે એને પછી પાછું બીજું બેક્ટેરિયાનું કલ્ચર તૈયાર કર્યું. અને આ જે પેલું હતું ફૂગનું ફોર્મેશન, એમાંથી થોડું લઈને એ બીજા પ્રકારના બેક્ટેરિયા છે એમાં એડ કરે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો એ બી બેક્ટેરિયા મરી જાય છે. અને એની ઉપરથી પછી પોતે ડિરાઈવ કરે છે કે આવા પ્રકારના બેક્ટેરિયલ જે બધા ડિસીઝ હશે, તો આ ફંગસ ફોર્મેશન જે છે એને પેનિસિલિન નામ આપ્યું કે એનાથી તમે આવું બેક્ટેરિયલ જે બી હશે ડિસીઝ એની ઉપર આ ફંગસ કામ કરશે, એને પેનિસિલિન નામ આપ્યું. એટલે એઝ સચ એમ તમે પૂછો તો એ પોતે એને કીધું છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું પોતાનું સેન્ટેન્સ છે કે એ તો મને એક્સિડન્ટલી ખબર પડી. પરંતુ ખરેખર એક્સિડન્ટલી નથી. ઘણું બધું એનું બીજી બધી વસ્તુઓ માટેનું રિસર્ચ હોય. એ જોયું પછી એને ઘણું બધું એનાલિસિસ અને ઘણું બધું પોતાનો વિચાર કરી અને ડિરાઈવ કર્યું કે માટે આ ફંગસ જે છે એ આવા પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરી શકે. ઇટ ઇઝ નોટ એક્સિડન્ટ ખરેખર પૂછો તો. એટલે આપણને સત્સુ એવ સન્નિષ્ઠા, તો મને સન્નિષ્ઠા જોઈએ છે જ્ઞાનમાં પૂરેપૂરું નિષ્ઠ થવાય. બ્રહ્માત્મા એનું જ્ઞાન મને એવું પ્રાપ્ત થાય કે જેમાં હવે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ન હોય, કોઈ વેગનેસ ન હોય, કોઈ સંશય ન હોય. અગર મને એવું જ્ઞાન જોઈએ છે તો એ અકસ્માતે નથી થવાનું. એના માટે પ્રમાણ વ્યાપાર જરૂરી છે. વ્યક્તિ વિચારશીલ હોવી જરૂરી છે. વ્યક્તિને ઘણી બધી સ્પષ્ટતાઓ હોય, ગૂંચળા હોય તો જ્ઞાન નહીં થાય. એટલે એના માટે તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે આવી સાધન ચતુષ્ટય સંપત્તિ મસ્ત છે, અતિશય જરૂરી છે. અને હવે પછી તો કે એ સાધન ચતુષ્ટય સંપત્તિનું હવે પછીના શ્લોકોમાં વર્ણન કરે છે. પેલા 9મો જે શ્લોક જે છે તો લિસ્ટ આપે છે, અને પછીથી તો કે 10મા શ્લોક પછી એ સાધન ચતુષ્ટય સંપત્તિની એક એક વસ્તુને પછી વર્ણન કરે છે. અહીંયા આગળ તો કે આપણને આખું લિસ્ટ આપી દે છે કે આપણને સાધક તરીકે એકદમ એવી તીવ્ર ઝંખના હોય કે હા, મને સન્નિષ્ઠા જોઈએ જ છે, મને સદવસ્તુનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન જોઈએ છે, મને ઉપાય આપી દો. તો અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી ઉપાય આપી દે છે. કારણ કે આપણે બહુ બધી વાર અધિકારીત્વની વાત કરીએ તો હવે અધિકારીત્વની બધી વસ્તુ એક સાથે અહીંયા વર્ણન શરૂ કરે છે. જેટલી બી અધિકારીત્વની વસ્તુ છે, ભગવદ્ ગીતામાં ઘણી વાર એવું બને કે એક જગ્યાએ એક વસ્તુ કીધી, બીજી જગ્યાએ બીજી વસ્તુ કીધી હોય. અહીંયા બધું એક સાથે. એટલે તમે આ 9મો શ્લોક ભણશો પછી
તો કે થોડા શ્લોક સુધી માત્ર ને માત્ર ક્વોલિફિકેશન કે મને નિષ્ઠા પ્રાપ્ત કરવી છે તો મારું આ રહ્યું હોમવર્ક. એટલે આ પ્રકરણ ગ્રંથની આ પાછી ખૂબી છે કે બધું સંકલન કરીને એક એક વસ્તુ આમ સાથે સાથે તમને આપી દીધી હોય. એટલે મહાત્માને ખબર હોય કે સાધકોને એક સાથે આવી રીતે બંચમાં આપી દો તો એ લોકોને થોડું વધારે સરળ રહેશે. શ્રુતિની આખી પદ્ધતિ, આખી સ્ટાઇલ જુદી હોય. મહાત્માનું શું હોય કે એ સાંપ્રત સમયના લોકોનો જે બધું સમસ્યાઓ હોય, એ લોકોનો જે અટેન્શન સ્પાન હોય, એવું બધું જોઈને પછી એને ખબર હોય કે કળિયુગમાં લોકો આવી રીતે કરશું તો એ લોકોને વધારે સરળ પડશે. એટલે તત્વબોધની અંદર તમને ખબર છે કે આદિ શંકરાચાર્યજીનો જે ગ્રંથ છે એમાં જેવી રીતે સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન છે વિથ ડેફિનેશન, એવી રીતે અહીંયા વિથઆઉટ ડેફિનેશન તો કે બધી વસ્તુનું વર્ણન છે. તો 9મો શ્લોક જોઈ લે. આદો નિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે ઇહા મૂત્ર ફલ ભોગ વિરાગસ્તદનંતરમ ક્ષમાદિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વમિતિ સ્ફુટમ. આટલા 9મા શ્લોકમાં બધું જ આખું જે અધિકારીત્વ માટે જરૂરી છે એ બધું એક જ શ્લોકમાં કહી દેશે. એટલે એ શાસ્ત્રની સ્ટાઇલ છે, એને પ્રતિજ્ઞા કહેવાય કે પેલા જે હવે પછી જે બધું વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એ ડિસ્ક્રાઇબ કરશે એ પેલા બધું એક સાથે કહી દે કે જો હવે આ છે, આટલું ભણવાનું, આટલું તમારું કન્ટેન્ટ છે, અને એમાંથી પછી એક એક વસ્તુ અલગ કરીને કરે. એટલે વ્યક્તિને આમ એકદમ જ ક્રમમાં ભણી શકે, ઓર્ડર ખબર પડે કે આવી રીતે ચાલશે હવે ટેક્સ્ટ આપણી. એટલે કે છે આદો એટલે સૌથી પહેલું. શું સૌથી પહેલું? તો કે નિત્ય વસ્તુ વિવેક. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિમાં પહેલું સાધન છે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. સાધન ચતુષ્ટય સંપત્તિમાં સૌથી પહેલું નિત્ય અનિત્ય વસ્તુ વિશેનો વિવેક એ પહેલું સાધન. પછી બીજું તો કે ઇહામૂત્ર ફલ ભોગ વિરાગ. અહીંના અને પરલોકના ભોગ વિષયક વૈરાગ્ય એ બીજું સાધન. પહેલું વિવેક, બીજું વૈરાગ્ય, પછી ત્રીજું જે છે એને સમાધિ ષટ્ક સંપત્તિ કે છે. ખાલી તમે એટલું જ લખજો, પછી 6 કયું હું તમને કહું. સમાધિ, શમ આદિ એટલે શરૂઆત છે, ષટ્ક એટલે 6, સંપત્તિ એટલે સંપત્તિ. જેની શરૂઆતમાં શમઃ છે એવી 6 વસ્તુનો સમૂહ, ધેટ ઇઝ સમાધિ ષટ્ક સંપત્તિ. જેની શરૂઆતમાં શમઃ છે એવી 6 દૈવી સંપત્તિનો સમૂહ, ધેટ ઇઝ સમાધિ ષટ્ક સંપત્તિ. એ આખું સમાધિ ષટ્ક સંપત્તિનું 6 ના સમૂહને 3 નંબર આપ્યો, અને ચોથો નંબર છે મુમુક્ષુત્વ. ધીસ ઇઝ સાધન ચતુષ્ટય સંપત્તિ. હવે સમાધિ ષટ્ક સંપત્તિમાં જે 6 છે એ હવે હું તમને કહું છું. એટલે સાધન 4 છે સાધન ચતુષ્ટયમાં, પણ જે સમાધિ ષટ્ક સંપત્તિ છે તો એના 6 જે છે એમાંથી સૌથી પહેલું છે શમઃ, પછી દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. આવી રીતે 6 છે. શમઃ, દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન.
સૌથી પહેલું કે છે તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આ બધી વસ્તુ એક એક હું ઇલાબરેટ લઈશ, કારણ કે એ એક એકના એક એક શ્લોક છે. હવે પછી અત્યારે ખાલી સિમ્પલ તમને જરાક નાનકડી વ્યાખ્યા આપી દઈશ, ડિટેલમાં પછી એક એક લેશું આપણે. સૌથી પહેલું કહે છે નિત્ય વસ્તુ વિવેક. આખી અધ્યાત્મની યાત્રા વિવેકની યાત્રા છે. સૌથી પહેલો ધર્મ વિવેક આવે, અને બીજો વિવેક આવે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એટલે કઈ વસ્તુ નિત્ય છે, કઈ અનિત્ય છે, એવું તો કે એવા પ્રકારે વ્યક્તિ વિચારે કે કઈ વસ્તુ કાયમી છે, કઈ એવી ક્ષણભંગુર છે, ક્ષણજીવી છે, કાયમી નથી, અસ્થાયી છે. તો એને અલગ પાડવું, that is નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એટલે વ્યક્તિ અગર વિચારશીલ છે તો એને ખ્યાલ આવશે કે મને સુખ જોઈએ છે, લાઈક ફોર એક્ઝામ્પલ મને આનંદ જોઈએ છે, પરંતુ સવારે સુખ હોય ને પછી બપોરે ખૂબ જ દુઃખ થઈ જાય, એવું મને સુખ નથી જોતું. મને સુખ જોઈએ છે તો હંમેશા માટે સુખ જોઈએ છે. સંબંધોમાં મીઠાશ જોઈએ છે તો કે શરૂમાં બહુ સારું હોય, પછી ઝઘડાપટ્ટી. તો મને સુખ જોઈએ છે, સલામતી જોઈએ છે, આનંદ જોઈએ છે, પરંતુ નિત્ય જોઈએ છે. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું? તો કે આપણે હંમેશા નિત્ય સુખના, નિત્ય સંતુષ્ટિના ઈચ્છુક છીએ, એ જ ઝંખીએ છીએ, એવી જ હંમેશા ઈચ્છા હોય છે. પરંતુ જગતમાં જ્યારે આપણે એ બધી વસ્તુની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરીએ ત્યારે ખ્યાલ આવે કે એ એવું કાયમી ટકવા વાળું મળતું નથી. આજે આમ હોય તો કાલે આમ હોય. આજે એ વ્યક્તિનો મૂડ એકદમ સરસ હોય તો બહુ જ પ્રેમ કરે, બીજે દિવસે તો કે એકદમ ગુસ્સો બી કરે. એટલે સતત નિત્ય ઝંખીએ છીએ, પરંતુ અનુભવોનું એનાલિસિસ કરીએ તો ખબર પડે કે જે મળી રહ્યું છે એ નિત્ય નથી. તો એ નિત્ય ક્યાં છે? એટલે વ્યક્તિ પોતે આવો નિત્ય અને અનિત્યનો વિચાર કરે, છૂટું પાડે કે મને શું જોઈએ છે, મને શું મળી રહ્યું છે. તો that is નિત્યાનિત્ય વસ્તુ વિવેક. જ્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે પોતાને જે જોઈએ છે મળી રહ્યું નથી, ત્યાંથી એ ધર્માર્થ કામમાંથી, સંબંધમાંથી, પૈસામાંથી, જે કઈ દુનિયામાં છે એમાંથી નથી મળી રહ્યું, તો એ નથી મળી રહ્યું એવો વિવેક થવાથી, નિત્યાનિત્ય વસ્તુનું વિવેક થવાથી એ વસ્તુ માટેનું જબરજસ્ત આકર્ષણ હોય એમાં થોડી બ્રેક લાગી જાય. એટલે વ્યક્તિ એનું બધા આખા સંસારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોય પાગલની જેમ, એને એવું થાય કે બસ આ જ પરમાનન્ટ હેપીનેસ અહીંયાથી જ મળશે, એવું એને લાગતું હોય. અને એની રમણાઓ થોડા સમયમાં ભાંગીને ભૂકો થઈ જાય, તો જે એવું જબરજસ્ત આકર્ષણ હોય, આખી દુનિયા સાથે બગાવત કરી હોય, એમાં બ્રેક તો લાગે ને. એટલે જે વસ્તુ જેવી છે એવી એને ન જોઈ હોય, સુપર ઇમ્પોઝિશન કર્યું હોય, એનું રિયાલિટી સામે આવે તો નેચરલી એ વ્યક્તિ વિડ્રોલ થવાની કોશિશ કરે. ધેટ ઇઝ વૈરાગ્ય. એ વ્યક્તિ જે છે એ સમજણથી એ બધી વસ્તુઓથી ઉપરત થાય, એનાથી દૂર થઈ જાય, એ વસ્તુ ભોગવવાની એટલી બધી એવી તીવ્ર આકાંક્ષા ન રહે. ધેટ ઇઝ વૈરાગ્ય. કારણ કે એને શું સુખ આપનાર છે, શું સુખ નથી આપતું, એવો વિવેક થઈ ગયો.
એટલે વૈરાગ્ય એટલે શું? તો કે વ્યક્તિ જે છે એને વિવેક પ્રાપ્ત થાય. એટલે શું? તો કે જે અનિત્ય છે, દુઃખ આપનાર છે, એ બધું ભોગવવાની લાલસામાંથી મુક્તિ, ધેટ ઇઝ વૈરાગ. એ ચાહે આલોકનું હોય, ચાહે પરલોકનું હોય. ઇન અધર વર્ડ યુ કેન સે, જેટલે જેટલે અંશે એ બધી વસ્તુની લિમિટેશન્સ નો વિવેક જાગતો જાય, એમ એમ વૈરાગ્ય વધારે ને વધારે દ્રઢ થતું જાય. એટલે વિવેક જનિત વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય છે. તો તમને એવું થાય બીજો વૈરાગ્ય હોય? હા હોય. કયો વૈરાગ્ય? તો કે સ્મશાન વૈરાગ્ય હોય, દ્રાક્ષ ખાટીનો વૈરાગ્ય હોય, જિહાસા વૈરાગ્ય હોય. જિહાસા એટલે આવો ટેમ્પરરી, કે પૂજ્ય સ્વામીજી કે આખા વર્ષમાં કેટલાય નંબર ઓફ પીપલ એમ કે ઋષિકેશ, કોઈમ્બતુર મારી પાસે આવે કે હવે સંન્યાસ જ લઈ લેવો છે, હવે આ બધું છોડી જ દેવું છે. પછી એમ કહીને તમે 5 પ્રશ્ન પૂછશો ને એટલે ખબર પડે કે બ્રેકઅપ થયું છે એની ગર્લફ્રેન્ડ સાથે, બિઝનેસમાં બહુ ખોટ ગઈ છે, પછી તો કે વાઈફ છે ગુજરી ગઈ, એને કંઈક રોગ આવી ગયો છે, કાંઈક ને કાંઈક આવું દ્રાક્ષ ખાટી વાળું લાઈફમાં કંઈક બની ગયું હોય. એટલે વિષયોને ભોગવવાની તીવ્ર લાલસામાંથી ઉપરતી આવા કારણોસર સ્મશાન વૈરાગ્યથી પણ હોઈ શકે. તો એ સાચો વૈરાગ્ય નથી. વિવેકના ટેકાથી, વિવેકથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સાચો છે. એટલે પહેલું થયું વિવેક. એટલે વિવેક સૌથી પહેલા મૂકે જો આદૌ નિત્યાનિત્ય વસ્તુ વિવેક, તો ક્રમમાં પહેલો વિવેક મૂકે છે તો ડેલિબરેટલી ખૂબ જ એની પાછળ ઊંડો વિચાર કરીને મૂકેલું છે, એમ જ નથી મૂકેલું. એટલે પહેલા વિવેક હશે, શું જોઈએ છે શું નથી જોઈતું એવા પ્રકારનો આપણે બધું છૂટું પાડી શકીએ આવી ક્લેરિટી હશે, તો વ્યક્તિ જે છે એ સંસારની વસ્તુઓની લિમિટેશન્સને જોઈ હશે, તો વ્યક્તિ થોડી વિડ્રોલ થશે, થોડી એનામાં ઓબ્જેક્ટિવિટી આવશે. એટલે પહેલું વિવેક લખ્યું છે આદો, એ એટલા માટે લખ્યું છે કે અગર વિવેક છે તો બાકીની બધી વસ્તુ આવશે. વિવેક નથી તો વૈરાગ્ય નથી, વૈરાગ્ય નથી તો સમાધિ ષટક સંપત્તિ પણ નથી, તો મુમુક્ષુતાય નથી. એટલે વિવેક છે તો એની પાછળ બધું આવશે. એટલે પહેલું વિવેક, પછી વૈરાગ્ય, પછી સમાધિ ષટક સંપત્તિ અને પછી મુમુક્ષુતા. નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.